શું માનવ શરીર એક યંત્ર છે, માટે એને ડિટોક્સ કરવું જોઈએ? હલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર મહેશ. માનવ શરીર એક અદ્ભુત યંત્ર તો છે જ, પણ એને સમજવું પણ ખૂબ જ રસપ્રદ છે. માનવ શરીર અનેક તંત્રોનું બનેલું છે, જેમ કે શ્વસન તંત્ર, પાચન તંત્ર, રક્તવાહિની તંત્ર અને નર્વસ તંત્ર, અને સાથે સાથે 206 હાડકાઓ અને 640 જેટલી માંસપેશીઓ. આ તમામ તંત્રો અને અંગો સાથે મળીને શરીરને કાર્યકર બનાવે છે. માનવ શરીરનું આ યંત્ર સતત અને નિરંતર તમારા જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલ્યા જ કરે છે ને ખરેખર અદ્ભુત. આ શરીર પોતાના સ્વાભાવિક રીતે જ ટોક્સિનને બહાર કાઢે છે, જેમ કે મગજ, ફેફસા, કિડની અને લીવર. આ તંત્રો પ્રોસેસ કરીને શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢે છે. તો પછી શરીરને ડિટોક્સ કેમ કરવું જોઈએ? કારણ કે આજે દરેક વ્યક્તિની જીવનશૈલી, જેમ કે યોગ્ય આહાર ન લેવો, પૂરતી ઊંઘ ન લેવી, પાણી પીવાની ખોટી રીત અને જરૂરથી વધારે પડતા સ્ટ્રેસના લીધે શરીરની અંદર ટોક્સિન જમા થાય છે. અને આ ટોક્સિનના લીધે શરીરના દરેક અંગોની કાર્યક્ષમતા ધીરે ધીરે ઓછી થતી જાય છે, અને એના લીધે જ શરીરનું વજન પણ વધે છે અને શરીરના દરેક અંગોમાં રોગો પણ આવે છે. માટે શરીરને એકવાર ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે. મારા દરેક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સ્વસ્થ રહો, ખુશ રહો.